હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આઈ હોપ તમારી જે એક્ઝામ હતી એ ઘણી સારી ગઈ હશે અને તમે તમારા એક્સટર્નલ વાયવા માટે વેઇટ કરતા હશો. ઓકે, સો આ વિડીયોની અંદર આપણે તમારું જે D2D એડમિશન છે એના રિલેટેડ આપણે વાત કરવાના છે. સો તમારી જે ઓફિશિયલ વેબસાઇટ છે મેં અહીંયા ઓપન કરી રાખી છે. સો જે બી નોટિફિકેશન હશે બધા જ તમારા આ જ વેબસાઇટ ઉપર આવશે. ઓકે, ક્યાંય તમારે બીજી સર્ચ નથી કરવાનું, ગૂગલ નથી કરવાનું. સિમ્પલ તમારે આ જે વેબસાઇટ છે, ઓકે, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ એટલે કે ACPC ગુજરાત, એના ઉપર જ બધું આવશે. એની અંદર તમારે કોર્સની અંદર આપણે D2D એન્જિનિયરિંગ, ઓકે, એની અંદર જતા રહેવાનું છે. ઓકે, એટલે એ ઓપન કરશો એટલે આ રીતે તમારી સ્ક્રીન ઓપન થશે. હવે એની અંદર તમારે આ બધી જ જે બી વસ્તુઓ છે બધી વસ્તુ એકવાર તમારે નજર નાખી દેવાની છે કે શું આપેલું છે, શું નથી આપેલું. ધ્યાન રાખવાનું છે નોટિસમાં ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન, લેટેસ્ટ ન્યૂઝ અને ઓનલાઈન એડમિશન ડિટેલ. ઓકે, સો અહીંયા તમે જોશો જે કી ડેટ્સ છે, ઓકે, એ બી તમારે જોવાની છે. હમણાં આપણે જોઈએ છીએ સિવાય કઈ કઈ વસ્તુ છે તો રજિસ્ટ્રેશન પ્રોસેસ સ્ટેપ આપ્યા છે. ઓકે, આ હું તમને ઓપન કરીને બતાવું. ચાલો, તો આ જે વિડીયો છે, ઓકે, અહીંયા તમે ACPC ગુજરાત, આ ઓફિશિયલ વેબસાઇટ છે ACPCની, જે એડમિશન કમિટી છે એની શું છે ઓફિશિયલ વેબસાઇટ છે. તો એ જ આ વેબસાઇટને તમે મતલબ આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી રાખો, બરાબર, સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને શું થશે તો જેના અપડેટ હશે તમને વિડીયો થ્રુ આવશે. અહીંયા તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી. લાસ્ટ યર એની પહેલા વર્ષ આપણે બી વિડીયો બનાવતા હતા કે ભાઈ કઈ રીતે પ્રોસેસ કરવાની, શું કરવાની. હવે ACPC પોતે જ બનાવે છે. ઓકે, તો ખોટી ડબલ મહેનત કરવાની કોઈ મતલબ થતો નથી. તો તમે અહીંયા આ તમે જુઓ વિડીયો, ઓકે, સ્ટેપ બાય સ્ટેપ એ લોકો બધી જ પ્રોસેસ તમને બતાવે છે. ક્લિયર? તો ખાસ તમે આ વિડીયો જોઈ લેજો, આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને જે બી અપડેટ્સ હશે એ બધી વસ્તુ તમને અહીંયા મળતી જશે. એના પછી આપણે જોઈએ તો અત્યારે તો તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું હશે. ઓકે, વિડીયો જોશો એટલે તમને આઈડિયા આવી જ જવાનો છે. હવે એના પછી જોઈએ તો કે અહીંયા સાયબર સેલ્સ, જે સાયબર સ્પેસીસ છે, જે કે કોલેજના જે હેલ્પ સેન્ટર છે એનું લિસ્ટ આપેલું છે. એના પછી આપ્યું છે પ્રોવિઝનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, મેં ઓલરેડી અહીંયા ઓપન કરેલું છે. ઓકે, તેની અંદર તમને આઈડિયા આવશે કે કઈ કોલેજની ફીસ કેટલી છે, કઈ કોલેજમાં કેટલી બ્રાન્ચ ચાલે છે, હોસ્ટેલ છે કે નહીં, એ બધી જ વસ્તુ તમને અહીંયા મળશે. ઓકે, હું તમને આખી વસ્તુ જ બતાવી દઉં છું. એવું નહીં કે ભાઈ એક વિડીયોમાં બતાવીશ તમને કોલેજો ક્યાં છે, એક વિડીયોમાં બતાવીશ ભાઈ કટ ઓફ શું અટક્યું. ઓકે, બધું અહીંયા જ છે. ખોટા મારે વિડીયોઝ, નંબર ઓફ વ્યૂઝ વધારીને તમારો બી ટાઈમ નથી બગાડવો અને મારો બી નથી બગાડવો. ઓકે, સો આટલું વાત થઈ ગઈ ઉપર. એના પછી અહીંયા જે વાંચીએ છીએ કી ડેટ્સ, તો કી ડેટ્સ મેં ઓલરેડી ઓપન કરેલી છે. તો એમાં પહેલી જ કી ડેટ છે તમારે રજિસ્ટ્રેશન કરવાની, જે 5/6 સુધી છે. એક જ મિનિટ, હા, જે ક્યાં સુધી છે 5/6 સુધી. ઓકે, અગેન તમારે કોઈ ભૂલ થઈ ગઈ હોય, આમ તો તમે જ્યારે બી ફોર્મ ભરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ બી પ્રકારની ભૂલ થાય નહીં. ઓકે, સો જો બી છતાં બી કોઈ ભૂલ હોય તો 20 તારીખ એટલે કે 20 મેથી 6 જૂનની વચ્ચે તમે એડિટ કરી શકશો. પછી તમે કોઈ પ્રકારનું એડિટિંગ એમાં કરી શકશો નહીં. ઓકે, પછી આપશે તમારું પ્રોવિઝનલ લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સીટ મેટ્રિક્સ. અત્યારે જે આપ્યું છે ટેન્ટેટિવ છે. ઓકે, ફરી એકવાર રિવાઇઝ થઈ શકે. અને જે મેઇન વસ્તુ લખી છે, જે કદાચ બદલાઈ શકવાના મેક્સિમમ ચાન્સીસ છે, લખ્યું છે ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ઓન ધ વેબસાઇટ ઓફ ACPC સબ્જેક્ટ ટુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. ઓકે, તો પહેલાં એક કામ કરીએ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે શું? તો તમે જ્યારે બી તમે રજિસ્ટ્રેશન કરો છો ત્યારે તમારે રજિસ્ટ્રેશનનું કામ પેમેન્ટ કરીને પતી નથી જતું. તમારે રોજ એ છે ACPCના પોર્ટલ પર જઈ અને તમારે લોગિન કરતા રહેવાનું છે. લોગિન કરતા રહેશો તો તમને એક મેસેજ દેખાતો હશે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પેન્ડિંગ. એ ત્યાં લખીને આવશે ડોક્યુમેન્ટ વેરીફાઈડ સક્સેસફુલી. ક્યારે થશે? જ્યારે તમારા પ્રોપર ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હશે ત્યારે. પણ જો કોઈ ક્વેરી હશે તો ત્યાં લખ્યું હશે કે ભાઈ આ જગ્યાએ તમારે ક્વેરી છે, રિઝોલ્વ કરો, ફરીથી અપલોડ કરો. જો માર્કશીટ તમે અપલોડ કરી હશે, LC કરી હશે, પ્રોપર નહીં વંચાતું હોય, એવો કોઈ કેસ હશે, બરાબર, તો ત્યાં તમને એવું બતાવશે કે ભાઈ અહીંયા જે છે ક્વેરી છે તે તમે પહેલાં રિઝોલ્વ કરો. ઓકે, તો એ ખાસ તમારે જોતા રહેવાનું છે. ડોક્યુમેન્ટ વેરીફાઈડ આવવું જરૂરી છે. ક્લિયર? કેટલા દિવસમાં આવે એવું કોઈ નક્કી નથી, પણ આવવું જોઈએ. ઓકે, હવે અહીંયા લખ્યું છે ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને એ લખ્યું છે 7 જૂન, જે ઇમ્પોસિબલ છે. એનું રીઝન હું તમને કહું. તમારું રિઝલ્ટ DD સેટનું આવી ગયું છે, બરાબર, મેરિટ DD સેટ પર બને, પણ એમાં ક્રાઇટેરિયા છે કે ભાઈ તમારું ડિપ્લોમા કેવું હોવું જોઈએ? ક્લિયર હોવું જોઈએ. ડિપ્લોમા ક્લિયર ક્યારે થાય? જ્યારે તમારું 6ઠ્ઠા સેમનું રિઝલ્ટ આવે ત્યારે. પણ આપણે તો જો એક્સટર્નલ વાયવા જ નથી પત્યા. હવે એક્સટર્નલ વાયવા નથી પત્યા તો ત્યાં તમે જાહેર કઈ રીતે કરી શકો કે ફલાણો સ્ટુડન્ટ પાસ થશે કે ફેલ થશે? ઓકે, સો મેરિટ લિસ્ટ
કોઈ ત્યાં લાગતું નથી કે એ જ આ કી ડેટ પ્રમાણે ફોલો થાય. સો ચેન્જીસ આવી શકશે. સો આગળનું જોવાનું તો કોઈ ઓપ્શન છે નહીં. જો નથી એવું કંઈ થવાનું જ નથી, બદલાવાનું જ છે. લોજિક રીઝન મેં કીધું તમને, બરાબર, કે ભાઈ આ રીઝન છે કે ભાઈ D2Dમાં એડમિશન લેવું હોય તો તમારું ડિપ્લોમા ક્લિયર હોવું જોઈએ. ડિપ્લોમા ક્લિયર ક્યારે થશે? જ્યારે તમારું છઠ્ઠા સેમનું રિઝલ્ટ ડિક્લેર થશે પછી. તો તમારા જો જૂનમાં તો તમારા વાયવા બોલે છે, 7 જૂનથી 6 જૂનથી 7 જૂનથી તમારા વાયવા ચાલુ થાય, બરાબર. તો તમારા એક્સટર્નલ વાયવા પછી રિઝલ્ટ. સો થોડુંક મને આ એવું લાગે છે કે આ જે ડેટ્સ છે ડેટ્સ લંબાવશે. ક્લિયર? પછી એ લોકો જે નક્કી કરે. પણ આપણે મેં તમને કીધું કે તમારે 5મી પહેલાં આપણું રજિસ્ટ્રેશન છે શું કરી દેવાનું? કમ્પ્લીટ કરી દેવાનું. ઓકે, સો આ તમારી કી ડેટ છે. નોટિસની અંદર તમારે અપડેટ જોતા રહેવાનું. ખાસ જે બી અપડેટ હશે બધું તમને એ નોટિસમાં જોવા મળી જશે. હવે લાસ્ટ યરનું ક્લોઝર. ઓકે, કે લાસ્ટ યરે ક્યાં કેટલું અટક્યું હતું એનું અહીંયા તમને ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ. બ્રાન્ચ વાઇઝમાં તમારે કોમ્પ્યુટર હોય, મિકેનિકલ હોય તો કોમ્પ્યુટરમાં બ્રાન્ચમાં જઈને મિકેનિકલ સર્ચ કરો એટલે મિકેનિકલની બધી કોલેજોનું કટ ઓફ આવી જશે. પણ આ જે કટ ઓફ છે એ પ્યોરલી 5th સેમ 6th સેમનું જે રિઝલ્ટ હતું એના બેઝ ઉપર છે. અને આ વખતે આપણને ખબર છે DD સેટ છે. સો આમાં પ્લસ માઇનસ થઈ શકે. સો આને એકવાર તમારા નજરમાંથી એક નજર મારી લેજો જેથી તમને રફ આઈડિયા આવે, બરાબર. બાકી તો તમને સાઇટ વિશે તમને આઈડિયા છે જ. ક્યાંથી રજિસ્ટ્રેશન કરવું એના માટેનો વિડીયો બી તમને અહીંયા પ્રોવાઈડ કરેલો છે. હું તમને આ જે વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્રોવાઈડ કરી દઈશ. તમને છતાં બી કોઈ ડાઉટ હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી અમે તમને ગાઈડ કરી શકીએ. તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો. આપણે તમારી D2D જેવી રીતે ડિપ્લોમામાં અમે તમને ગાઈડ કરતા હતા એવી રીતે તમને D2D એડમિશનમાં બી છેક સુધી ગાઈડ કરીશું, બરાબર. અધવચ્ચે છોડી નહીં દઈએ. અમારું કામ છે કે તમને તમારી મનપસંદ જે તે કોલેજ હોય એ કોલેજમાં તમને એડમિશન મળે. ક્લિયર? જે બી હોય એની અંદર મળે એના માટે અમે તમને ગાઈડ કરીશું કે ભાઈ આવું કરી શકો, આવું કરી શકો, આવું કરી શકો. ક્લિયર? છેલ્લા રાઉન્ડ સુધી અમે તમારી સાથે ઊભા છીએ D2Dની. ઓકે, સો ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી એને પણ પ્રોપર વેની અંદર ગાઈડન્સ મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.